નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભેસ્તાન વિસ્તારમાં શિક્ષકોને ડિજિટલ એરેસ્ટ કરી ₹20 લાખ પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ એરેસ્ટ કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપી નવાઝ દાઉદ માણેક અને શાહનવાઝ સિદ્દીકી વાડાને જામનગર ખાતેથી ઝડપી પાડ્યો। પકડાયેલા બંને આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલા જ ભેસ્તાન વિસ્તારના શિક્ષકોને ડિજિટલ એસ્ટેટમાં ફસાવ્યો હતો, જેમાં આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કરી પોતાનું સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી। આરોપીઓ ફરિયાદીને જણાવ્યું હતું કે તમારું મુંબઈથી બેંકોક બુક થયેલ કુરિયર પાર્સલ મળી આવ્યું છે, જે પાર્સલમાંથી 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ અને 1 લેપટોપ, 4 કિલો કાપડ તથા 140 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે, જેથી તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો તમે સહયોગ નહીં કરો તો તમારા ઘરે પહોંચી તમારી ધરપકડ કરવામાં આવશે, જેથી વિડીયો કોલ કટ ન કરતા જેમ કહીએ છીએ તેમ કરતા રહો। આ રીતે ફરિયાદી આરોપીએ ફસાવ્યો હતો। આરોપીએ ફરિયાદી શિક્ષક પાસેથી ₹20,50,000 પડાવી લીધા હતા, જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીઓ વિરુદ્ધ ડિજિટલ એસ્ટેટ ફરિયાદ નોંધાઈ હતી। હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર નૈતિક રેશમવાલા। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે, જેની અંદર MDMA, 5 પાસપોર્ટ, કપડાં, ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે, તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે ₹20,50,000 જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી, જે અંતર્ગત તેઓએ 1930 પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ। તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં FIR નંબર 16 રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી ₹9,50,000 જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે। તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી 2 આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં નવાઝ માણેક અને શાહનવાઝ વાડા એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાડાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે। આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે।